Hello friends, myself Mr. Mrinal Arthur, working as a lecturer in Mechanical Engineering Department from Ballabhudra Polytechnic, Navsari. Today I will discuss about isometric projection or isometric view part 2. Here one problem is given. Isometric view નું પહેલા બેઝિક શું છે કે કોઈ પણ બે દેખાવ તમને આપેલા હશે ક્યાં તો ફ્રન્ટ વ્યૂ અને સાઇડ વ્યૂ આપેલા હશે ક્યાં તો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આપેલા હશે તેના પરથી તમારે 3D ફિગર તૈયાર કરવાની રહેશે. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે બેઝિક સમજી લઈએ કે બેઝિકમાં તમને કોઈ પણ આ એક દેખાવનું જ્યારે આપણે જોઈએ છે આ ટાઈપનો વ્યૂ હશે આઇસોમેટ્રિક વ્યૂની ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર તો એને આઇસોમેટ્રિકમાં કઈ રીતે આપણે મૂકવું તો આઇસોમેટ્રિક ડ્રોઈંગ હંમેશા 30 ડિગ્રી ઉપર ડ્રો કરવામાં આવે છે એટલે કોઈ પણ એક આડી લાઈન હું લઈશ ત્યાં આગળ એક પોઈન્ટ માર્ક કરી દઈશ એક ઊભી લાઈન બતાવી દઈશ પછી 30 ડિગ્રી પર એક લાઈન બતાવીશ અને 30 ડિગ્રી પર આ તરફ બીજી લાઈન બતાવીશ એટલે આ જે થશે ત્રણ એક્સિસ x એક્સિસ y એક્સિસ અને આ z એક્સિસ અથવા આ સાઈડ કન્સિડર કરું તો આ x એક્સિસ y એક્સિસ અને z એક્સિસ થશે આ ટોપ વ્યૂ માટે હું કન્સિડર કરું તો આ તરફ આપણે બે એક્સિસ આપીશું આ x એક્સિસ આ y એક્સિસ અને આ z એક્સિસ કહીશું બરાબર તો આને હું નામ આપી દઉં અત્યારે x એક્સિસ આપી દઉં આને y એક્સિસ કહી દઉં અને આને z એક્સિસ કહી દઈશ હવે આડી લાઈન અને ઊભી લાઈન આપણે ડ્રો કરી દીધી છે તો હવે આપણે શું કરીએ કે આડી અને ઊભી લાઈન થઈ ગઈ પછી સેટ સ્ક્વેર ની મદદથી 30 ડિગ્રી પર એક લાઈન છે આ પોઈન્ટમાંથી આ પોઈન્ટ આવે એટલે લાઈન છે 30 ડિગ્રી પર બરાબર એટલે આ થશે આપણી x એક્સિસ એટલે જ્યારે પણ આ તરફ લાઈન ડ્રો કરવાની હોય ત્યારે સેટ સ્ક્વેર ની આ જ ગ્રાફનો યુઝ કરવાનો રહેશે સેટ સ્ક્વેર આ પોઝિશનમાં મૂકવું જોઈએ નીચે તમારું સ્ક્વેર રહેશે આ રીતે સ્લાઇડ કરતા રહેવાનું છે આમ લાઈન ડ્રો કરીશું ત્યારે આ જ ગ્રાફમાં આપણે યુઝ કરીશું અને જમણી બાજુથી ડાબી તરફ લાઈન ડ્રો કરવાની હોય ત્યારે સેટ સ્ક્વેરને આપણે આ પોઝિશનમાં રાખીશું એટલે અહીંયા આગળ 30 ડિગ્રીનો એંગલ બનશે તો આ જ સેટ સ્ક્વેરમાં હું મૂવ કરીને આ રીતે અહીંયા લાવીશ પોઈન્ટ પર અને આ ગ્રાફની લાઈન ડ્રો કરીશ એટલે 30 ડિગ્રી પર આપણે બીજી લાઈન ડ્રો થશે એને આપણે કહી દઈશું y એક્સિસ અને z એક્સિસ હંમેશા વર્ટિકલ આવશે એટલે આ રીતે સેટ સ્ક્વેર મૂકીને વર્ટિકલ લાઈન ડ્રો કરીશું આ તરફની લાઈન આ તરફથી ડ્રો કરો અને આમ જોવું હોય તો આ રીતે સેટ સ્ક્વેર મૂકીને આ રીતે ડ્રો કરો જો હવે x y અને z એક્સિસ થઈ ગઈ પછી મારે આ બિંદુને સપોઝ કે આ સાઈડ પર મૂકવો છે તો એના માટે હું શું કરીશ આ જે લંબચોરસ છે અથવા ચોરસ છે તો એ લંબચોરસને મારે અહીંયા મૂકવાનો રહેશે એટલે આ પોઈન્ટ પર હું સ્ટાર્ટ કરીશ કારણ કે આને ઉચકીને બેઠો અહીંયા આગળ મારે મૂકવાનું છે ઊભી લાઈન જે છે એ ઊભી લાઈનનું કેટલું માપ આપેલું છે એટલું માપ લઈને અહીંયા આગળ પોઈન્ટ માર્ક કરી દઈશ પછી આમાં જે આડી લાઈન છે એ આડી લાઈન આમાં 30 ડિગ્રી પર ત્રાસી આવશે બરાબર ઊભી લાઈન તો વર્ટિકલ જ રહેશે પણ આડી લાઈન જે છે એ ત્રાસી થઈ જશે એટલે આ જે છે આપણી અત્યારે સપોઝ કે હું આને x કહી અહીંયા આગળ મૂકો છે બરાબર તો આને હું y કહી તો આને મને અહીંયા મૂકો છે એટલે આ જે લાઈન છે એ આપણી x એક્સિસ ની લાઈન છે એના પર અહીંયાથી આટલું માપ છે તો એટલું માપ હું આના પર માર્ક કરી દઈશ અને અહીંયાથી વર્ટિકલ લાઈન લઈશ એટલે આ વર્ટિકલ લાઈન અને આ વર્ટિકલ લાઈનનું માપ હંમેશા એના જેટલું જ રાખવું બરાબર ઊભી લાઈન જ રહેશે અને એટલું જ માપ રહેશે એટલે અહીંયા કરી દઈશ અને આટલો બ્લોક હું કમ્પ્લીટ કરી દઈશ બરાબર હવે આની અંદર મારે મૂકવું છે આ પોઈન્ટથી સ્ટાર્ટ કરું તો અહીંયા આગળ પોઈન્ટ આપણને મળી હવે અહીંયા એંગલ ભલે 77 આપેલો છે પરંતુ આપણે અહીંયા 77 માં એંગલ લઈને ડ્રો નહીં કરી શકીએ આઇસોમેટ્રિક વ્યૂની અંદર ફક્ત એની જે એક્સિસ છે x y અને z એક્સિસ એના માપ જે છે એને પેરેલલ લાઈન આવતી હોય એના માપ જ સેમ રહેશે બાકીના માપ બદલાઈ જશે બરાબર જો હવે આ જે છે તે x એક્સિસ આપણે એક્સિસ કહેવાશે તો એના પર આટલું માપ છે 55 જેટલું તો એટલું 55 જેટલું માપ હું અહીંયા આગળ લઈશ અને લાઈન ડ્રો કરી દઈશ તો અહીંયાથી આ લાઈન આપણી 55 ની થઈ જશે 55 જેટલું માપ લઈને આ લાઈન ડ્રો કરી દીધી છે બરાબર હવે અહીંયા આગળ મને 104 નો એંગલ આપેલો છે પણ આપણે અહીંયા 104 નો એંગલ લઈને ડ્રો નહીં કરી શકીએ કારણ કે એંગલનું માપ આઇસોમેટ્રિક વ્યૂની અંદર બદલાઈ જશે ફક્ત એક્સિસ પરનું માપ જ સેમ રહેશે તો બીજી એક્સિસ સપોઝ કે આને હું y એક્સિસ કહું છું z એક્સિસ કહું તો આ જે છે એ આપણી એક્સિસ છે એના પર અહીંયાથી આટલું માપ છે એટલે આ લાઈન એટલે કઈ લાઈન થશે આને આપણે અહીંયા મૂકીએ છીએ એટલે આ લાઈન આપણી અહીંયા આગળ આવશે બરાબર
તો એ લાઈન પર અહીંયાથી આટલું માપવાનું આપીશ અને પરિઘની મદદથી ચાપ આપીશ એટલે આ પોઈન્ટ પણ અહીંયા આગળ મળી જશે તો આ બંને પોઈન્ટ જોઈન થાય છે તો એ બંને પોઈન્ટને આ રીતે જોઈન કરશે બરાબર છે પછી અહીંયાથી આમ લાઈન આપેલી છે તો એ લાઈન કેટલા ખૂણા પર કે કંઈ આપેલું નથી પણ આપણે શું જોવાનું ફક્ત એક્સિસ જોવાનું આ એક્સ એક્સિસ છે એટલે આ બીજી એને જ પેરેલલ એટલે આ પણ આપણી એક્સ એક્સિસ જ કહેવાશે આ જે લાઈન છે એ ક્યાં આગળ આવશે અહીંયા આવશે તો એ લાઈન પર અહીંયાથી આટલું માપ છે તો એટલું માપ અહીંયાથી પરિઘથી માપીને હું માર્ક કરી દઈશ તો આ પોઈન્ટ આપણને અહીંયા આગળ મળી જશે અને એને જોઈન કરતી લાઈન છે કે એ લાઈન આ રીતે જોઈન થશે પછી આ એક પોઈન્ટ આપણો બાકી છે તો એ પોઈન્ટને કઈ રીતે મેળવવાનો તો ઘણાને થશે કે આટલું માપ લેવાનું અને અહીંયાથી ચાપ મારી દો આટલું માપ લઈને અહીંયાથી ચાપ મારી દો એટલે મળી જાય પણ એવું થશે નહીં કારણ કે આ જેટલી લંબાઈ છે એટલી લંબાઈ અહીંયા નહીં આવશે કારણ કે આ એક્સિસ પરનું માપ નથી એક્સિસ આપણી આ જ છે બરાબર આ એક્સિસ નું માપ નથી એક્સિસ સાથે ખૂણો બનાવે છે એટલે એનું માપ ચેન્જ થઈ જશે અને આ પણ એક્સિસ નું માપ નથી એટલે એનું માપ પણ ચેન્જ થઈ જશે તો આપણે ફક્ત એક્સિસ પર જ માપ લેવાનું છે એટલે હું શું કરીશ કે આ જે પોઈન્ટ છે ત્યાંથી બે પ્રોજેક્શન લઈશ એક આને પેરેલલ પ્રોજેક્શન અહીંયાથી આ રીતે અને એક આ એક્સિસ છે એને પેરેલલ પ્રોજેક્શન આ રીતે એટલે આ જે છે તે આપણી એક્સ એક્સિસ જ થઈ ગઈ કહેવાય આડી અને આ જે છે તે વાય એક્સિસ જ થઈ ગઈ કહેવાય તો હવે હું જોઈશ કે આ ખૂણા પરથી આટલું માપ એટલે આ ખૂણો એટલે ક્યાં જશે અહીંયા સુધી તો અહીંયા જશે એના પરથી આટલું માપ લઈને અહીંયાથી ચાપ મારીશ એટલે આ પોઈન્ટ આપણને અહીંયા આગળ મળશે અને પછી અહીંયાથી આટલો ડિસ્ટન્સ લઈશ આ લાઈન એટલે આપણી આ લાઈન છે બે થોડા રીતે કોણ છે તો અહીંયાથી આટલું માપ લઈને અહીંયા આગળ પોઈન્ટ માર્ક કરીશ એટલે આ બંને પોઈન્ટ આપણને મળી ગયા હવે આમાં ઊભી લાઈન છે તો ઊભી લાઈન તો હંમેશા કેવી રહી છે ઊભી લાઈન રહી છે એટલે સીધી ઊભી છે અને અહીંયાથી આ આડી લાઈન છે એટલે આમાં કઈ રીતે કે આ આડી લાઈન હતી તો એ અહીંયા કેવી થઈ ગઈ ત્રાસી થઈ ગઈ તો આ આડી લાઈન પણ અહીંયા કેવી થઈ જશે ત્રાસી થઈ જશે એટલે સેટ સ્ક્વેર અહીંયા આગળ આ પોઝિશનમાં મૂકેલો હતો તો એને એવું ખસેડતો જાવ જ્યારે આ પોઈન્ટ આવે ત્યારે અહીંયાથી લાઈન ડ્રો કરી દેશે એટલે આ બંને લાઈન ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આગળ આપણને પોઈન્ટ મળે છે અહીંયા પણ આ બે લાઈન ઇન્ટરસેક્ટ થતી ત્યાં પોઈન્ટ મળતો તો અહીંયા પણ ઊભી લાઈન અને આડી લાઈનની જગ્યાએ આમાં ત્રાસી લાઈન ઇન્ટરસેક્ટ થાય ત્યાં આગળ આપણને પોઈન્ટ મળશે એટલે આ પોઈન્ટ પણ આપણને મળી જશે તો એને જોઈન કરતી લાઈન છે આ બે પોઈન્ટને જોઈન કરતી તો અહીંયા આગળ આ રીતે લાઈન જોઈન થશે અને છેલ્લે આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોઈન કરીશું આ રીતે એટલે આ દેખાવ આપણને મળી જશે સપોઝ કે અહીંયા આગળ આપણે પોઈન્ટ આપ્યા છે a b અથવા અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ a b c d અને e તો અહીંયા આગળ હું નામ આપી દઈશ a b સ્મોલ અક્ષર જોઈએ તો c d અને e બરાબર છે કન્ફ્યુઝન કન્સિડર કરવો હોય તો એને ડેશમાં નામ આપી દઈશ બરાબર છે ચલો તો આ વ્યૂ આપણે અહીંયા મૂકાઈ હવે સપોઝ કે મારે આ વ્યૂને એલિવેશન આપેલો છે એલિવેશન એટલે ફ્રન્ટ વ્યૂ એને સપોઝ કે મારે આ સાઈડ પર મૂકવો છે તમે કોઈ પણ બાજુ મૂકો તો આ બાજુ અથવા આ બાજુ તો આપણી આ એક્સ એક્સિસ થશે અને હું y એક્સિસ કહીશ બરાબર તો આ z એક્સિસ થશે ટૂંકમાં આ બે એક્સિસ અને એક ઊભી એક્સિસ એ આપણી ત્રણ એક્સિસ છે અને જો x એક્સિસ લીધી તો આ એક્સિસ આપણી x થશે આ એક્સિસ ને હું y નામ આપીશ તો આ y બરાબર છે તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે તો આ જે રેક્ટેંગલ છે એને આપણે સીધો અહીંયા મૂકવો પડશે એટલે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણો ક્યાં આગળ આવશે અહીંયા આવશે કારણ કે એને બેઠો ઉચકીને અહીંયા મૂકવાનો છે આ પોઈન્ટ પરથી આપણે સ્ટાર્ટ કરવું પડે બરાબર છે અહીંયા મૂકવો હોય આ સાઈડ પર તો આ પોઈન્ટ પરથી સ્ટાર્ટ કરે અને આને જો અહીંયા મૂકવો હોય તો આ પોઈન્ટ પરથી સ્ટાર્ટ કરે કારણ કે આ પોઈન્ટ બેઠો ઉચકાઈને ક્યાં આવશે અહીંયા આગળ એટલે હવે શું કરીશું આ જે લાઈન છે એ આપણી આ લાઈન પાસે અને આ ઊભી લાઈન જે છે એ લાઈન આપણી અહીંયા આગળ તો આ પોઈન્ટથી હું સ્ટાર્ટ કરું તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપેલું છે તો એટલું ડિસ્ટન્સ હું માર્ક કરું એટલે આ પોઈન્ટ મળી જશે આપણને b પોઈન્ટ બરાબર છે પછી અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપેલું છે એટલે આ ઊભી લાઈન તો ઊભી લાઈન પર એટલું ડિસ્ટન્સ માર્ક કરી દઈશું એટલે આ પોઈન્ટ c છે તો અહીંયા આગળ સીધેસ આપણને મળી જશે પછી આ લાઈન તો એ લાઈન એટલે કઈ થશે આ લાઈન આપણી આ થશે અહીંયાથી લાઈન આ થશે પછી આ રેક્ટેંગલ ને આ રીતે મૂકેલો છે તો આ લાઈન એટલે આ લાઈન થશે એના પર આટલું ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ માંથી અહીંયા આગળ માર્ક કરી દઈશું એટલે અહીંયા આગળ આપણો d' પોઈન્ટ પણ મળી જશે પછી જે રીતે અહીંયા કરીશું એ જ રીતે આ ખૂણો છે આ ખૂણા
ચાપ અહીંયા બતાવી દઈશ, ચાપ મારીશું બરાબર છે। આ લાઈન એટલે આપણી સીધી અહીંયા જવાની છે, તો એટલો ચાપ આપણને મળી ગયો। અહીંયાથી ઊભી લાઈન છે તો ઊભી લાઈનનું પ્રોજેક્શન સીધું ઊભું મુખ્ય છે, અને અહીંયાથી આડી લાઈન છે તો આડી લાઈન આમાં કેવી આવશે, ત્રાંસી આવશે। એટલે આ રીતે આપણે સેટ સ્ક્વેર મૂકીને ત્રાંસી લાઈન લીધી હતી આમ લાઈન, તો એમ લાઈન ડ્રો કરવા માટે સેટ સ્ક્વેર આ પોઝિશનમાં રાખવું। જ્યારે આ પોઈન્ટ આવે છે ત્યારે આ પોઈન્ટ પરથી હું લાઈન ખેંચી દઈશ, એટલે અહીંયા આગળ પોઈન્ટ ઇન્ટરસેક્ટ થશે, તો આ પોઈન્ટ આપણને અહીંયા આગળ મળી જશે। અને છેલ્લું પોઈન્ટ આપણું આ ખૂણા ઉપર છે એટલે એને અહીંયા આગળ બતાવ્યું છે, અને આ બધી લાઈનને સ્ટ્રેટ લાઈન વડે જોઈન્ટ કરી દઈશું, એટલે અહીંયા આગળ પંચકોણ આ રીતે આપણને મળી જશે। હવે આ જ પંચકોણને જો મારે ટોપ વ્યૂમાં મૂકવો તો એના માટે આ ટાઈપનો દેખાવ હું તૈયાર કરીશ બરાબર। તો એની અંદર ક્યાંથી સ્ટાર્ટ કરશું, તો ટોપ વ્યૂમાં મારે આ આખો રેક્ટેંગલ મૂકીને મૂકવો છે, તો આ ખૂણો આપણો ક્યાં આગળ આવશે, અહીંયા આગળ આવશે। આ જે ખૂણો છે તે અહીંયા આગળ આવશે, એટલે કે આ બેઠો ઉચકીને અહીંયા મૂક્યો છે। આ બે ખૂણા પરથી પકડીશ અને આ બે ખૂણા પર મૂકી દઈશ, એટલે આ ખૂણો ક્યાં આવશે, અહીંયા આગળ આવશે। તો અહીંયાથી સ્ટાર્ટ કરીશ, તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું એટલે શું થશે કે આ જે માપ છે તે આપણું અહીંયા જશે, આ બાજુ ત્રાંસી, અને આ જે માપ છે તે આપણું આ બાજુ ત્રાંસી લાઈન પર આવશે। આ રીતે બેઠો ઉચકીને ફેરવીને મૂકી દઈશ। પછી હું માર્ક કરીશ કે અહીંયાથી આટલું પોઈન્ટ છે તો અહીંયાથી એટલો પોઈન્ટ હું માર્ક કરી દઉં, એટલે અહીંયા આગળ પોઈન્ટ મળશે આ પોઈન્ટ। પછી આ લાઈનથી આપણી અહીંયા આગળ લાઈન છે એટલે એના પર આટલું ડિસ્ટન્સ આપવું છે, એટલે એટલું ડિસ્ટન્સ પરિકરથી લઈશ અને પરિકરથી એટલું ડિસ્ટન્સ માર્ક કરી દઈશ, એટલે આ પોઈન્ટમાં આપણને મળી જશે। પછી આ લાઈન એટલે એ લાઈન કેવી થશે, આ રીતે મૂકેલો છે, આ લાઈન આપણી આ થશે, તો એ લાઈન ઉપર આટલું માપ લઈશ અને એટલું માપ લઈને ચાપ મારી દઈશ, એટલે અહીંયા આગળ પણ આપણને પોઈન્ટ ડી મળી જશે। પછી આ ખૂણો લઈશ, આ ખૂણો એટલે ક્યાં આગળ આવશે, આમ છે, આપણે આ રીતે ઉચકીને આમ મૂકેલું છે એટલે આ ખૂણો આપણો અહીંયા આગળ આવશે। તો અહીંયાથી ઊભી લાઈન, તો ઊભી લાઈન એટલે આમ કઈ રીતે છે, આપણે આ જે ઊભી લાઈન છે એ ઊભી લાઈન આપણે કઈ રીતે આવી, આમ મૂકી એટલે આ તરફ આવી છે બરાબર। તો એ તરફ લાઈન લેવા માટે આપણે આ સેટ સ્ક્વેરનો યુઝ કરેલો હતો, તો એક સેટ સ્ક્વેરનો હું ખસેડીશ અને અહીંયાથી ચાપ મારીશ। પહેલા તો આ ખૂણામાંથી આટલો ડિસ્ટન્સ માર્ક કરી દઈશ, આટલો ડિસ્ટન્સ અહીંયા અને આટલો ડિસ્ટન્સ અહીંયા, એટલે આ બે પોઈન્ટ આપણને મળે છે। આ પોઈન્ટમાંથી આપણે લાઈન ખેંચવી હોય તો આ સેટ સ્ક્વેરનો હું ખસેડીશ, આ રીતે પ્રોજેક્શન કરીશ। પછી આ પોઈન્ટ છે એ પોઈન્ટ આપણું કયું થશે, આમ મૂકેલું છે એટલે આ પોઈન્ટ આ લાઈનનો પોઈન્ટ અહીંયા થશે, તો અહીંયાથી આડી લાઈન એટલે આડી લાઈન જે છે એને આપણે આમ ત્રાંસી બતાવ્યું છે, એટલે આ રીતે સેટ સ્ક્વેર રાખીને બતાવ્યું છે। આ જે રીતે સેટ સ્ક્વેર રાખીશ અને જ્યારે આ પોઈન્ટ આવે ત્યારે અહીંયાથી લાઈન દોરીશ, એટલે જ્યાં આ બંને લાઈન ટચ થશે ત્યાં આગળ આપણને એક પોઈન્ટ મળશે, એટલે આ પોઈન્ટ આપણને આ પોઈન્ટ ઈ પોઈન્ટ મળી જશે, એટલે ઈ પોઈન્ટ આપણો અહીંયા આવશે। એ પોઈન્ટ ઓલરેડી આપણી પાસે અહીંયા આગળ છે, તો આ બધાને હું જોઈન્ટ કરીશ એટલે ટોપ વ્યૂ મળશે આ રીતે। અહીંયા પંચકોણ આપણને એ રીતે આપેલો છે કે એની દરેક બાજુ અલગ અલગ છે, તો આ રીતે આપણે અલગ અલગ વ્યૂમાં એને મૂકી શકીએ। ફ્રન્ટ વ્યૂ અને કહું તો આને સાઈડ વ્યૂ કહેવાશે, અને ફ્રન્ટ વ્યૂ અને કહું તો આ સાઈડ વ્યૂ કહેવાશે, અને આ જે છે તે ટોપ વ્યૂ છે। હવે અહીંયા તમારે એંગલ બતાવવો હોય તો એ એંગલને તમે આ રીતે 77 ડિગ્રી લખી શકો, 77 ડિગ્રી। અહીંયા આગળ 104 છે તો અહીંયા આગળ 104 ડિગ્રી, એ જ રીતે અહીંયા લખવું હોય તો આ રીતે લખી શકાય 77 ડિગ્રી, અહીંયા આગળ લખવું હોય તો આ 104 ડિગ્રી થશે। આ બધા માપ આપણા આઈસોના માપ છે, આ બાજુનું એટલે એ માપ અહીંયા જે આપેલું છે તે જ રહેશે, પણ આ માપ આપણું બદલાઈ જશે કારણ કે એ આઈસો એક્સિસ નથી, એક્સિસ પરનું માપ નથી, એ એક્સિસ સિવાયનું માપ છે, એટલે એ માપ આપણા ચેન્જ થશે। બાકી આ માપ જે છે તે સેમ રહેશે, આ આઈસો એક્સિસ નથી, એટલે આ બધા માપ આની અંદર ચેન્જ થશે બરાબર છે। ફક્ત આ માપ આપણું આઈસો એક્સિસ નું છે એટલે એ સેમ રહેશે। આની અંદર પણ તમારે એંગલ બતાવવો હોય તો અહીંયા આગળ 77 ડિગ્રી અને અહીંયા આગળ 104 ડિગ્રી, આ આપણે માપીએ તો અલગ એંગલ આવશે, પરંતુ બતાવો 104 ડિગ્રી છે। ચાલો, તો અહીંયા આગળથી આપણે કોઈ પણ આઈસો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન આપેલું હોય તો તેમાં એક તરફ એરો આપેલો છે એ તમારો ફ્રન્ટ વ્યૂ કહેવાશે, અને નહીં આપેલો હોય તો તમારે ડિસાઈડ કરવાનો રહેશે।
એકની જગ્યાએ બે દેખાવ આપેલા છે એના પરથી તમારે 3D ફિગર તૈયાર